નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના ભાવ આ વર્ષે કેવા રહેશે અને ક્યારે ચડશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને આ સિઝન દરમિયાન મગફળીના ભાવ જાણવા માટે અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, મગફળીની બજારમાં નરમાઈનો માહોલ હતો અને આગામી દિવસોમાં બજારમાં સિંગતેલની બજાર સુધરશે તો જ મગફળીમાં સુધારો આવી શકે છે। અત્યારે ઊભા પાકની સ્થિતિ સારી છે અને સિંગતેલની બજારો નરમ હોવાથી તેજી દેખાતી નથી। તો મિત્રો, ખાસ કરીને વેપારીઓ કહે છે કે એપીની નબળી ક્વોલિટીની મગફળી નીચામાં 800 સુધીમાં ગુજરાતમાં વેચાણ થાય છે અને સારી ક્વોલિટીની મગફળીની આવક જ નથી। તો બીજી તરફ જે સારી છે તેના મેનપુરીમાં જ ઊંચા ભાવથી હોવાથી ગુજરાતમાં પડતર નથી અને ગુજરાતમાં લોકલ બીટી 32માં પણ બજારો આજે 10 ઘટ્યા હતા અને જીના ભાવ સ્થિર રહ્યા હતા। તો મિત્રો, ડીસામાં 1200 બોરીની આવક હતી અને તેના ભાવ 851થી 1401 રૂપિયો હતો અને હિંમતનગરમાં આવક નથી થઈ, યાર્ડ બંધ હતું। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે તમામ માર્કેટયાર્ડની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો મિત્રો, સૌપ્રથમ જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ। ગોંડલમાં 911થી 1226 રૂપિયા, કાલાવાડમાં 1000થી 1230 રૂપિયા, જામજોધપુરમાં 1000થી 1161 રૂપિયા, ધોરાજીમાં 801થી 1216 રૂપિયા, જેતપુર 710થી 1196 રૂપિયા, રાજકોટમાં 1100થી 1240 રૂપિયા, અમરેલીમાં 1100થી 1193 રૂપિયા, કોડીનારમાં 1080થી 1223 રૂપિયા, સાવરકુંડલામાં 1151થી 1200 રૂપિયા, મહુવામાં 762થી 1137 રૂપિયા। તો હવે જાણીશું આપણે જાડી મગફળીના ભાવ। મહુવા 1200થી 1581 રૂપિયા, ગોંડલમાં 871થી 1291 રૂપિયા, કાલાવાડ 1100થી 1260 રૂપિયા, જુનાગઢ 850થી 1200 રૂપિયા, જામજોધપુર 1000થી 1201 રૂપિયો, રાજકોટમાં 1120થી 1280 રૂપિયા, અમરેલીમાં 945થી 1226 રૂપિયા, કોડીનારમાં 1050થી 1318 રૂપિયા, સાવરકુંડલામાં 1100થી 1211 રૂપિયા, જેતપુરમાં 741થી 1231 રૂપિયા।